આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે। વલસાડના ધરમપુરના 2 દિવસીય પ્રવાસે આવશે આરએસએસ સુપ્રીમો। 1 જાન્યુઆરીના રાત્રે સુરત ખાતે આરએસએસના વડાનું થશે આગમન। 2 જાન્યુઆરીના ધરમપુરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ધરમપુર શ્રીમદ રામચંદ્ર મિશનની મુલાકાત લેશે। સાંજે 4 થી 5 વાગે સદગુરુધામ બરુમાલ ધરમપુરની મુલાકાત લેશે। સાંજના સંઘ કાર્યકર્તાઓ સાથે પણ મોહન ભાગવત મુલાકાત કરશે। તો ધરમપુરના શ્રીમદ રામચંદ્ર મિશનની તેઓ મુલાકાત લેવાના છે। 2 દિવસીય તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે। મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે 1 જાન્યુઆરીના રાત્રિના સુરત ખાતે તેઓનું આગમન થશે। 2 જાન્યુઆરીના ધરમપુરના વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। આ સાથે જ સંઘના જેટલા કાર્યકરો છે તે કાર્યકરો સાથે પણ તેઓ મુલાકાત કરશે। વલસાડના ધરમપુરના 2 દિવસીય પ્રવાસે આવશે આરએસએસ સુપ્રીમો। 1 જાન્યુઆરીના રાત્રે સુરત ખાતે આરએસએસના વડાનું થશે આગમન। 2 જાન્યુઆરીના ધરમપુરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ધરમપુર શ્રીમદ રામચંદ્ર મિશનની મુલાકાત લેશે। સાંજે 4 થી 5 વાગે સદગુરુધામ બરુમાલ ધરમપુરની મુલાકાત લેશે। સાંજના સંઘ કાર્યકર્તાઓ સાથે પણ મોહન ભાગવત મુલાકાત કરશે। તો ધરમપુરના શ્રીમદ રામચંદ્ર મિશનની તેઓ મુલાકાત લેવાના છે। 2 દિવસીય તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે। મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે 1 જાન્યુઆરીના રાત્રિના સુરત ખાતે તેઓનું આગમન થશે। 2 જાન્યુઆરીના ધરમપુરના વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। આ સાથે જ સંઘના જેટલા કાર્યકરો છે તે કાર્યકરો સાથે પણ તેઓ મુલાકાત કરશે।